આપણે પરમેશ્વરને એ જ કહીએ, દેવ તું આજની સવારે નવાના તાજા અભિષેકથી મને અભિષેક કર. હાલેલુયા, હાલેલુયા. અને દેવ જ્યારે તેના નવાના તાજા અભિષેકથી અભિષેક કરે છે ત્યારે મારા પ્રિય પરિસ્થિતિ આપોઆપ બદલાવા લાગી જાય છે. દેવ જ્યારે નવાના તાજા અભિષેકથી અભિષેક કરે છે ત્યારે દેવ રાજાઓની રાજગાદી સમ્મુખ આગળના આગળ લઈ જાય છે, રાજાઓની બરાબરીમાં લઈ જાય છે, કેમ કે અભિષેક એ સર્વશ્રેષ્ઠ બાબત છે. હાલેલુયા, હાલેલુયા. મારા પ્રિયો, દેવે તમને ને મને કેટલાક વર્ષો પહેલા તેના અદ્ભુત અભિષેકમાં ચલાવ્યા, દેવની અદ્ભુત કૃપામાં ચલાવ્યા. અને મારા પ્રિયો, દેવ જ્યારે કોઈક એક વ્યક્તિનો અભિષેક કરે છે ત્યારે મારા પ્રિયો એ અભિષેક જે બાબતને માટે કરવામાં આવ્યો છે એના પહેલાને તકલીફ અને સમસ્યાઓમાંથી પસાર થવું પડે છે, કેમ કે અંધકારની તાકાત એમની વિરુદ્ધ થવા લાગે છે. મારા પ્રિયો, જો તમે ને હું આ દિવસમાં એક મોટા અભિષેકને કરીને ચાલી રહ્યા છે, એક મોટા અભિષેકની સાથે આગળ વધી રહ્યા છે, તો મારા પ્રિયો, દેવના વચનથી આજે હું તમને કહેવા માંગુ છું, પરિસ્થિતિ તમારી વિરુદ્ધ થશે પરંતુ એ પરિસ્થિતિ પર તમારો દેવ તમને જયવંત કરશે. હાલેલુયા, હાલેલુયા. મારા પ્રિયો, જેના પર દેવનો મહાન અભિષેક છે, દેવે જેના પર તેનો મોટા અભિષેકને રાખ્યો છે, એ વ્યક્તિએ મુશ્કેલીમાં થઈને પસાર થવું પડે છે. મારા પ્રિયો, એટલા માટે આ દિવસમાં યદિ આપણે તકલીફ અને સમસ્યા અને મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે તો ગભરાવાની જરૂર નથી. મારા પ્રિય, તમારા મારા પર એક મોટો અભિષેક છે. હાલેલુયા, હાલેલુયા. એક દેવનો મોટો અભિષેક, દેવની ભારે ઉપસ્થિતિને લઈને ચાલવાને માટે દેવ એના પહેલા તૈયાર કરે છે. મારા પ્રિયો, અને મારા પ્રિયો, એ મોટો અભિષેક જ્યારે લઈને ચાલે છે, ઘણી બધી જગતની અંધકારની તાકાતો અને આકાશી સ્થાનમાં રહેતા દુષ્ટના લશ્કરો આપણી વિરુદ્ધ થાય છે, પરંતુ મારા પ્રિયો, જેણે આપણને અભિષેક આપ્યો છે તે આપણી સાથે સાથે ચાલી રહ્યો છે. હાલેલુયા, હાલેલુયા. આવો મારી સાથે 1 યોહાન એનો 2 અધ્યાય અને 20મી કલમ વાંચીએ. ત્યાં દેવનું વચન શું કહે છે? 1 યોહાન એનો 2 અધ્યાય અને 20મી કલમ. જે પવિત્ર છે હા, તેનાથી તમે અભિષિક્ત થયા છો. હાલેલુયા. દેવનું વચન એ પ્રમાણે કહે છે, જે પવિત્ર છે, જે નિષ્કલંક છે, જેનામાં પાપનું કોઈ ડાઘ નથી, એવા દ્વારા તમે અભિષેક થયા છો અને સગળું તમે જાણો છો. હાલેલુયા, હાલેલુયા. આપણે તો અભિષેકને પ્રાપ્ત કરેલી કલીસિયા અને દેવની કન્યા છે. મારા પ્રિયો, તો આ દિવસોમાં એક મોટા અભિષેકમાં રહીને ચાલીએ. જો આપણે મારા પ્રિયો એ અભિષેકની કેરીને સંભાળ નહીં લઈશું તો મારા પ્રિયો એ અભિષેક કદાચ આપણે ગુમાવી શકીએ. શામસુન પર દેવનો એક મોટો અભિષેક હતો, પરંતુ શામસુન એ દેવના અભિષેકને કેરી નહીં કરી શક્યો, એને સંભાળી નહીં શક્યો. એના માટે દેવનો અભિષેક એની પાસેથી જતો રહ્યો, એને દુશ્મનોના હાથમાં પડવું પડ્યું. અને જ્યારે અભિષેક જતો રહે છે ત્યારે એની દયનીય પરિસ્થિતિ બની ગઈ. એટલા માટે મારા પ્રિયો, આ દિવસમાં જ્યારે આપણે અભિષેકમાં ચાલી રહ્યા છે, દેવની સંગાતે આગળ ને આગળ વધતા રહીએ. હાલેલુયા, હાલેલુયા. નહીં તો અભિષેક જતો રહ્યા પછી ઘણી બધી તકલીફ, વિકટ અને વિપરીત પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. મારા પ્રિયો, એદન વાડીની અંદર જ્યાં સુધી દેવની ઉપસ્થિતિ હતી, દેવ જ્યાં સુધી આદમ હવાને મળવા માટે આવતો ત્યાં સુધી સ્વતંત્રતા, ત્યાં સુધી આનંદ અને ખુશી હતી. પરંતુ એક સમય એવો આવ્યો જે સમયે એ ઉપસ્થિતિ ત્યાંથી હટી ગઈ અને એ સમયે દુઃખ, તકલીફ અને ક્લેશ આવી ગયું. શૈતાનને સ્થાન આપવામાં આવ્યું અને મારા પ્રિયો, ત્યાંની પરિસ્થિતિઓ બગડી. એટલા માટે આ દિવસમાં આપણે એક મોટા અભિષેકની સાથે ચાલી રહ્યા છે, તો એ અભિષેકને સંભાળનારા બનીએ. હાલેલુયા, હાલેલુયા. મારા પ્રિય, તમારા એક એક પર દેવની બુલાહટનો એક મોટો અભિષેક છે અને એ અભિષેક સમય આવશે ત્યારે દેવ તમને અદ્ભુત રીતે બાબતોમાં સફળતા આપશે. પરંતુ મારા પ્રિયો, આપણે આગળ ને આગળ વધતા રહીએ. અભિષેકની વિરુદ્ધ ઘણી બધી તાકાત આવશે. મારા પ્રિય, જ્યારે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં જોઈએ છે, મૂસા સંબંધી, મૂસા એ દેવથી અભિષેક થયેલો વ્યક્તિ, પરંતુ મારા પ્રિયો, દેવે
મૂસાને એક મોટા અભિષેકને માટે, દેવે મૂસાને તેના ઇઝરાયલ લોકોને છોડાવવાને માટે તૈયાર કર્યો હતો. પરંતુ મારા પ્રિયો, શૈતાનને ખબર હતી એ મૂસાને એ નાશ કરવા માટે, એ મોટા અભિષેકને તોડી નાખવાને માટે, એ અભિષેકને આગળ વધવા નહીં દેવાને માટે અંધકારની તાકાતની વિરુદ્ધ આવી. અને મારા પ્રિયો, મૂસાને ફારૂનથી કોઈ ફરક નહીં પડ્યો, પરંતુ શૈતાનને નથી ફરક પડ્યો. હાલેલુયા, હાલેલુયા. મારા પ્રિયો, મૂસાનો જ્યારે જન્મ થયો એ સમયે શૈતાને વિચાર્યું, આના પર તો મોટો અભિષેક છે, આને મારે કોઈ પણ રીતે નાશ કરવો પડશે, નહીં તો એક દિવસ આ મિસરની ગુલામીમાં લોકોને, ઇઝરાયલ લોકોને બહાર કાઢી લઈ જશે. એટલા માટે શૈતાન તેના કામે લગી ગયો અને ભારે કતલ મચાવી. મારા પ્રિયો, ઘણા બધા બાળકોને મારી નખાવ્યા, પરંતુ જેના પર દેવનો મોટો અભિષેક રહે છે, દેવ એને કોઈ પણ રીતે બચાવે છે. હાલેલુયા, હાલેલુયા. તમારા પર આ દિવસોમાં એવો જ એક મોટો અભિષેક છે મારા પ્રિયો. તમે ને હું દેવના અભિષેકમાં ચાલી રહ્યા છે. ત્યારે પરિસ્થિતિને કેટલી પણ આપણી વિકટ અને વિપરીત થવા દો, કેટલી પરિસ્થિતિ આપણે વિરોધમાં આવવા દો, પરંતુ જેના પર દેવનો મોટો અભિષેક છે એને મારા પ્રિય દેવ કોઈક ને કોઈ રીતે આગળ અને આગળ વધારે છે. હાલેલુયા, હાલેલુયા. મારા પ્રિય, શૈતાનને તમારા કામો અથવા કાર્યોથી કોઈ ફરક નથી પડતો, પરંતુ તમારા પર જે મોટો અભિષેક છે એનાથી એને ફરક પડે છે. કેટલાય તમે સારા કામો કરો, કેટલાય ભૂંડા કામો કરો, કદાચ એનાથી શૈતાનને કોઈ ફરક નહીં પડે, શૈતાનના રાજ્યને કોઈ ફરક નહીં પડે, પરંતુ મારા પ્રિયો, એક મોટા અભિષેકની સાથે તમે ચાલી રહ્યા છો તો મારા પ્રિયો, એ અંધકારની તાકાતો ડરવા લાગે છે. હાલેલુયા, હાલેલુયા. એ પિત્તર એક મોટા અભિષેકની સાથે ચાલી રહ્યો હતો. એટલા માટે મારા પ્રિયો, દેવના વચન પ્રમાણે આપણે જોઈએ છે કે એના પડછાયાને સ્પર્શ કરતા લોકો સારા થતા. કેમ કે તે અભિષેક કામ કરી રહ્યો હતો. હાલેલુયા, હાલેલુયા. પાઉલ અને સિલાસ મારા પ્રિય દેવના અભિષેકમાં ચાલી રહ્યા હતા. એટલા માટે એ અશુદ્ધાત્મા વળગેલી એ સ્ત્રીએ એને ઓળખી કાઢ્યા. મારા પ્રિયો, એ સામાન્ય વ્યક્તિને કદાચ નહીં ઓળખી શકે, પરંતુ જે અભિષેકની કેરી કરીને ચાલે છે એને અંધકારની તાકાતો પણ ઓળખે છે. હાલેલુયા. એટલા માટે મારા પ્રિયો, જો અંધકારની તાકાતો આપણી વિરુદ્ધ થઈ રહી છે તો આ દિવસોમાં વિશેષ અભિષેકમાં આગળ ને આગળ વધીએ, નાસીપાસ થનારા નહીં બનીએ. શૈતાન ઘણી બધી રૂકાવટો નાખી શકે, ભલે પારિવારિક સમસ્યાઓ નાખી શકે, શારીરિક સમસ્યાઓ નાખી શકે, પરંતુ એ પારિવારિક અને શારીરિક સમસ્યાઓને સાઈડ પર રાખીને આગળ ને આગળ વધીએ. હાલેલુયા. કેમ કે અભિષેક એ બંધનને તોડનારો છે. જ્યારે મારા પ્રિય યશાયા 10 અને 27મી કલમે પ્રમાણે કહે છે કે અભિષેક એ દરેક બંધનને તોડનારો છે અને એ અભિષેક દરેક બંધનોને તોડી નાખશે. હાલેલુયા, હાલેલુયા. મારા પ્રિયો, મૂસા પર દેવનો મહાન અભિષેક હતો, માટે તેને ભારે સતાવણીનો માંથી પસાર થવું પડ્યું. મારા પ્રિય, જન્મતા જ તેને માતાથી અલગ કરી દેવામાં આવ્યો. ત્યાર પછી નાઇલ નદીમાં વહેતો મૂકી દેવામાં આવ્યો મરી જવાને માટે. હવે એનું શું થશે કોઈને ખબર નહીં, પરંતુ મારા પ્રિયો, દેવે એના અભિષેકને માટે એક મોટી યોજના કરી હતી. હાલેલુયા, હાલેલુયા. જેને શૈતાને વિચાર્યું આ અભિષેકને હું હવે પૂરો કરી નાખીશ, આ અભિષેક હવે ખતમ થઈ ગયો, મૂસાને તમે નાઇલ નદીમાં વેવડાવી દીધો, પરંતુ મારા પ્રિયો, એને એ બાબતની ખબર નહીં હતી કે નાઇલ નદીને બનાવનારો દેવ મૂસાની સાથે હતો. હાલેલુયા. જેણે એને બાળપણથી અભિષેક કર્યો હતો દેવના ઉત્તમ કામને માટે, એ દેવ એની સાથે હતો. મારા પ્રિયો, આ દિવસોમાં કદાચ એવી ફારૂન જેવી પરિસ્થિતિઓ, ઘણી બધી રૂકાવટભરી પરિસ્થિતિઓ તમારી ને મારી વિરુદ્ધ થઈ શકે, પરંતુ દેવ આપણી સાથે છે. હાલેલુયા. એ અભિષેકમાં આગળ ને આગળ વધીશું. મારા પ્રિય, નિશ્ચય વિજય આપણે પ્રાપ્ત કરીશું. હાલેલુયા. એને રાજમહેલ મળ્યો, પરંતુ શાંતિ નહીં મળી. કેમ કે એ હિબ્રુ હતો, એના લોકોના દુઃખને એને જોયું. અને મારા પ્રિયો, મૂસા જે દેવના અભિષેકમાં ચાલી રહ્યો હતો, એને એક દિવસ મિસર છોડીને ભાગી જવું પડ્યું. ત્યાર પછી એ રણભૂમિમાં દેવે તેને જીવનના ઉત્તમ માર્ગ શીખવ્યા. હાલેલુયા,
હાલેલુયા. એ રણભૂમિની અંદર સસરાના ઘેટા ચરાવતા ચરાવતા દેવે મૂસાને અદ્ભુત રીતે તૈયાર કર્યો અને એ દેવનો અભિષેક મૂસા ફરી એકવાર મિસ્રમાં આવ્યો અને એના લોકોને બહાર કાઢીને લઈ ગયો. હાલેલુયા. ગુલામીમાં પડેલા લોકોને બહાર કાઢીને લઈ ગયો. કેમ કે એણે અભિષેકને સંભાળી રાખ્યો. હાલેલુયા. હાલેલુયા. એ દેવની બુલાહટ દેવના તેડામાંથી નાસીપાસ નહીં થયો, પરંતુ દેવના અનુગ્રહમાં એ બની રહ્યો. અને મારા પ્રિયો, આપણા આદિ પિતા અબ્રાહમ, જેને દેવે બુલાહટ આપી, જેને દેવે કહ્યું ઉત્પત્તિ 12 અબ્રાહમ ઉઠ અને હું જે દેશ હું તને બતાવું ત્યાં તું જા. અને મારા પ્રિયો, અબ્રાહમ નીકળી પડ્યો. કેમ? દેવે વાયદો કર્યો હતો, આકાશના તારા જેટલા, સમુદ્રની રેતી જેટલા હું તારા સંતાનને વધારી દઈશ. એ બુલાહટ એ તેડાની સાથે નીકળી પડ્યો, એક અભિષેકની સાથે નીકળી પડ્યો. પરંતુ મારા પ્રિયો, સમય વીતતો ગયો. કેટલોય સમય વીતી ગયો. કેટલીક વખત વિશ્વાસી જીવનમાં આ પરિસ્થિતિ આવી જાય છે. મારા પ્રિયો, દેવે અભિષેક તો આપ્યો છે, સેવાના માટે બુલાહટ આપી છે, પરંતુ યોગ્ય બાબત, યોગ્ય સ્થાન ન મળવાને કારણે કેટલાક નાસીપાસ થઈ જાય છે. કેટલાક વિચારે છે કદાચ એ મારી મનની કલ્પના હશે, કદાચ એ મારા મને કહ્યું હશે. પરંતુ મારા પ્રિયો, અબ્રાહમને દેવે વાયદો કર્યો અને વાયદામાં એ ચાલી રહ્યો હતો. પરંતુ મારા પ્રિયો, હવે 90 અને 99 વર્ષની ઉંમરે એવો પહોંચી ચૂક્યા છે, બાળક નથી, છતાં પણ દેવની બુલાહટ અને તેડામાં આગળ વધી રહ્યો છે. હાલેલુયા. હાલેલુયા. મારા પ્રિયો, શેતાને એને નિરાશ કર્યો, હતાશ કર્યો, પરંતુ મારા પ્રિયો, તમારા દેવે યોગ્ય સમય ઠરાવી રાખ્યો છે. હાલેલુયા. હાલેલુયા. એ યોગ્ય સમય આવશે અને દેવ તેના કાર્યોને પ્રગટ કરશે. પરંતુ મારા પ્રિયો, આ દિવસોમાં એ અભિષેકમાં આગળ અને આગળ વધતા રહીએ. હાલેલુયા. હાલેલુયા. મારા પ્રિયો, જો આપણે નાસીફાસ થઈશું તો શામસુનની સમાન ઘણું બધું ખોઈ નાખીશું. પરંતુ મારા પ્રિયો, અબ્રાહમની સમાન દેવની યોજના અને દેવની વાતોમાં બની રહીશું તો મારા પ્રિયો, દેવ નિશ્ચય આપણને આગળ ને આગળ લઈ જશે. હાલેલુયા. હાલેલુયા. એટલા માટે તો મારા પ્રિયો, શેતાનને ખબર હતી કે આ જ પેઢીમાંથી પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ થવાનો છે, આ પેઢીમાંથી મોટા અભિષેક લોકો ઉઠવાના છે. એટલા માટે સારાનું ગર્ભસ્થાન બંધ કરી દેવામાં આવ્યું. કેમ? શેતાનને ખબર હતી આ સારા ઈસહાકને જન્મ આપશે અને ત્યાર પછી એ ઈસહાકની વંશવાળી આગળ ચાલશે અને એ વંશવાળીમાં મોટા ભવિષ્ય વક્તાઓ, મોટા દેવના લોકો ઉભા થવાના છે. એટલા માટે મારા પ્રિયો, એ અભિષેકને રોકવાને માટે શેતાને ઘણી બધી યોજનાઓ કરી. પરંતુ મારા પ્રિયો, અબ્રાહમ એ વચનમાં આગળ વધતો રહ્યો અને એની પેઢીઓ આશીર્વાદિત થઈ ગઈ. હાલેલુયા. હાલેલુયા. જો આ દિવસોમાં મારા પ્રિયો, તમે તમારા પરિવારને આશીર્વાદિત થતા જોવું છે, જો તમારે તમારા બાળકોને આશીર્વાદિત થતા જોવું છે, તો મારા પ્રિયો, દેવના અભિષેકમાં આગળ ને આગળ વધતા રહીએ. હાલેલુયા. હાલેલુયા. મારા પ્રિયો, રૂકાવટો આવે છે જ્યારે અભિષેકમાં ચાલવામાં આવે છે. ઘણી બધી રૂકાવટો આવે છે. યુસુફના જીવનમાં કેટલીક રૂકાવટો આવી. જ્યારે ઉત્પત્તિ 39 અધ્યાયમાં જોઈએ છે ત્યારે મારા પ્રિયો, એટલી બધી રૂકાવટો દેવે એને દર્શન તો બતાવી દીધું છે. યુસુફ, તારી આગળ સગડા કુળો નમશે. એ આકાશના તારાગણને પણ નમતા બતાવ્યું અને યુસુફ ઘણો ખુશ થઈ ગયો. તેને લાગ્યું કે દેવે મને મોટો અભિષેક આપ્યો છે. પરંતુ મારા પ્રિયો, યુસુફને દેવે એ બાબતો નહીં બતાવી કે એ બાબતને માટે તારી કેટલો સંઘર્ષ કરવો પડશે. પલિશ્યા, આ દિવસમાં દેવે આપણને એક મોટો અભિષેક તો આપ્યો છે, પરંતુ એના માટે કદાચ આપણને સંઘર્ષ કરવો પડી શકે. હાલેલુયા. હાલેલુયા. યુસુફ સંઘર્ષ કરતો રહ્યો. કેમ કે મારા પ્રિયો, એના ભાઈઓએ એને વેચી દીધો. એને ખાડા જેવી પરિસ્થિતિનો અનુભવ કરવો પડ્યો, દુઃખ અને તકલીફનો સામનો કરવો પડ્યો. મિસ્રીઓને વેચી દીધો, બીજાના ઘરમાં ગુલામ તરીકે, એટલે કે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. મારા પ્રિયો, પોતીફારના ઘરમાં એના પર આરોપ લાગ્યા, લાજ અને શરમનો સામનો કરવો પડ્યો. મારા પ્રિયો, જેલમાં એને ઘણી
બધી તકલીફોનો સામનો કરવો પડ્યો, પરંતુ મારા પ્રિયો, જેના પર દેવનો મોટો અભિષેક રહે છે, કેવી પણ પરિસ્થિતિની વિકટ અને વિપરીત આવવા દો, પરંતુ દેવ યોગ્ય સમયને ઉચ્ચ સ્થાન પર મૂકે છે. હાલેલુયા, હાલેલુયા. યુસુફ એ અભિષેકને સંભાળતો આગળ ને આગળ વધતો રહ્યો. એણે દેવને ફરિયાદ નહીં કરી કે પ્રભુ તે મને આ દર્શન બતાવ્યું, પ્રભુ તે મને તો આવું કહ્યું હતું, હવે આવું કેમ? વિશ્વાસી જીવનમાં આ ઘણી વખત પ્રશ્ન થઈ જાય છે, પ્રભુ હું તો તારી સેવા કરું છું, આ તકલીફ મારા જીવનમાં કેમ? મારી સાથે જ આવું કેમ? મારા પ્રિયો, મારા જીવન સંબંધી પણ કંઈક એવું જ બન્યું. જે સમયે સેવાઓની શરૂઆત કરી ત્યારે મારા પ્રિયો ઘણી વખતે ઘણી બધી રૂકાવટ અને તકલીફોનો સામનો કર્યો. કેટલીક વખત વિચાર્યું, પ્રભુ મારી સાથે જ આવું કેમ? કેટલીક વખત વિચાર્યું, હવે સેવા છોડી દેવી છે, નથી કરવાની પ્રભુ સેવા, કેમ કે હું તો સેવા કરી રહ્યો છું અને આટલી તકલીફ મારાથી સહન થતી નથી. ઘણી વખત મેં પ્રભુને પણ પ્રશ્ન કર્યા, પ્રભુને ફરિયાદ પણ કરી, પરંતુ જે સમયે પરમેશ્વર એના અભિષેકથી વાત કરી અને એ જ સમયે મારા પ્રિયો એ તકલીફ અને સમસ્યાનો સામનો કરતા કરતા આગળ ને આગળ વધી રહ્યો છો. હાલેલુયા, હાલેલુયા. મારા પ્રિયો, જે સેવાની શરૂઆત કરી એ સેવામાં હવે 13 વર્ષ પૂરા થઈ રહ્યા છે. એક નાનકડી ઉંમરે દેવની સેવાને હાથે પકડી. જે સમયે લોકોએ કહ્યું, શું આ નાના બાળકને કંઈક સેવા અપાય, શું આ નાના બાળકને સ્ટેજ પર ચડાવી દેવાય? પરંતુ મારા પ્રિયો, હું વિશ્વાસ કરું છું, ભલે હું નાનો હોઈ શકું, પરંતુ મારા પર જે અભિષેક છે એ મોટો છે. હાલેલુયા. મારા પર જ નહીં મારા પ્રિયો, તમારા પર છે એ અભિષેક પણ મોટો છે. ભલે આજે આપણે કોઈકની નજરમાં નાના હોઈ શકીએ, કોઈકની સમાનતામાં કદાચ નહીં હોઈ શકીએ, પરંતુ મારા પ્રિયો, જે અભિષેકની સાથે આપણે ચાલી રહ્યા છે, અભિષેક મોટો છે. હાલેલુયા. અને અભિષેક એક દિવસે દેવના અદ્ભુત કામોને પ્રગટ કરશે. મારા પ્રિયો, તમારો ને મારો બાપ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે મોટા અભિષેકની સાથે ચાલ્યો. આવો મારી સાથે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાંથી લુકને લખેલી સુવાર્તા એનો 4થો અધ્યાય 26મી કલમથી કેટલી કલમો વાંચીશું. લુક એનો 4થો અધ્યાય 26મી કલમથી. અને એલિયાને તેઓમાંની કોઈને ત્યાં નહીં, પણ સિદોનના સારફતમાં એક વિધવા હતી, તેને ત્યાં મોકલવામાં. 28 થી વાંચીશું, 28 થી 4:28. એ વાત સાંભળીને સભામાંના સઘળા ક્રોધે ભરાયા, અને તેઓએ ઉઠીને તેને શહેર બહાર કાઢી મૂક્યો, અને તેને હેઠળ પાડી નાખવા સારું જે પહાડ પર તેઓનું શહેર બાંધેલું હતું તેની કોરે તેઓ તેને લઈ ગયા. હાલેલુયા. શા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તને એ પહાડ પરથી ધક્કો મારી દેવાના માટે શા માટે તેના લોકોએ તેને નકાર્યો? કેમ કે તમારા ને મારા બાપ પર એક મોટો અભિષેક હતો. હાલેલુયા. તમારો ને મારો બાપ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે આ સંસારમાં આવ્યો એ સમય દેવે એક મોટા અભિષેકની સાથે તેને મોકલ્યો, અને એટલા માટે જે અભિષેકની વિરુદ્ધ ઘણા બધા લોકો આવ્યા, શાસ્ત્રીઓ અને ફરીસીઓ પોતાના જ લોકો તેની વિરુદ્ધ આવ્યા, પરંતુ મારા પ્રિયો, દેવ પર જે અભિષેક હતો એ અભિષેક કોઈ લઈ નહીં શક્યું, એ અભિષેકમાંથી દેવને કોઈ હટાવી નહીં શક્યું. કેમ કે જ્યારે વાંચીએ છીએ લુક 4થો અધ્યાય 18મી કલમ, ત્યાં દેવે પ્રમાણે કહ્યું, પ્રભુનો આત્મા મારા પર છે, કેમ કે દરિદ્રીઓને સુવાર્તા પ્રગટ કરવા સારું ઈશ્વરે મારો અભિષેક કર્યો છે, બંધીવાનોને છુટકારો આપવા તથા દ્રષ્ટિનોને દ્રષ્ટિ આપવા, પીડિતોને છોડાવવા તથા પ્રભુનું માન્ય વર્ષ પ્રગટ કરવા સારું ઈશ્વરે મને મોકલ્યો છે. હાલેલુયા. જ્યારે તમારા અને મારા બાપ પ્રભુ ઈસુ ખ્રિસ્તે સેવાની શરૂઆત કરી એ જ સમયે મારા પ્રિયો દેવે આ વચન કહ્યું કે દેવે મારો અભિષેક કર્યો છે. આ દિવસોમાં મારા પ્રિયો દેવે તમારો અને મારો અભિષેક કર્યો છે. જ્યારે સેવામાં આપણે આગળ વધી રહ્યા છે ત્યારે મારા પ્રિયો, હા, એ અભિષેકનો વિરોધ થઈ શકે. કેમ કે તમારા અને મારા બાપનો વિરોધ થયો. હા, એ અભિષેકની સેવામાં રૂકાવટો આવી શકે. કેમ કે દેવે જ્યારે સેવાની શરૂઆત કરી, શાસ્ત્રીઓને ફરીસીઓને પોતાના જ લોકો તેની વિરુદ્ધમાં ઉઠ્યા, એ રૂકાવટનું કારણ બન્યા. મારા પ્રિયો, તમારા અને મારા બાપ પર જે મોટો અભિષેક હતો એના કારણે દેવ આપે ઘણું બધું સહન કર્યું. મારા પ્રિયો, અંતે પણ એક મોટો અભિષેક એના પર હતો. એના માટે જ અને તમારા
છોડાવવાના મારા ઉદ્ધાર અને છોડાવવાના માટે મારા પ્રિયો એણે ઘણું બધું સહન કર્યું. એક મોટો અભિષેક ઘણું બધું સહન કરે છે, પરંતુ યોગ્ય સમય આવે છે, એ સમયે અભિષેકથી ઘણા બધા આશીર્વાદિત થાય છે. હાલેલુયા, હાલેલુયા. મારા પ્રિયો, તમારાને મારા આત્મિક પિતા એવા જેણે ઉત્તમ સેવા કરી, એ સારી દોડ દોડ્યો, એક મોટા અભિષેકને એને સંભાળ્યો, એ અભિષેકમાં ચાલ્યો, અને મારા પ્રિયો એ અભિષેકનું ફળ આજે દેખાઈ આવે છે. હાલેલુયા, હાલેલુયા. એટલા માટે મારા પ્રિયો આપણે પણ અભિષેકમાં આગળ ને આગળ વધતા રહીએ. અભિષેક એ આપણને મારા પ્રિયો આત્મિક જીવનમાં ઓર આગળ ને આગળ લઈ જશે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ અભિષેકમાં ચાલી રહ્યો હતો, એટલા માટે એને કોડાનો માર પણ એને સહન કરી લીધો, કાટાળા મુંગટને પણ એને સહન કરી લીધો. મારા પ્રિયો લાજ અને શરમ ઘણી બધી એવી બાબત જેણે સગળી બાબતોને સહન કરી લીધી. શેતાને વિચાર્યું હવે બધું પૂરું થઈ ગયું, જેના પર દેવનો અભિષેક હતો એને મેં મારી નંખાવ્યો, અત્યારે તો કબરમાં પણ મુકાવી દીધો છે. પરંતુ એને એ ખબર નહીં હતી કે એ અભિષેક ત્રીજા દિવસે ફરી કબરમાંથી બહાર નીકળી આવ્યો. હાલેલુયા, હાલેલુયા. એ દેવનો અભિષેક વ્યક્તિ અને દેવનો દીકરો પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે મહાન અભિષેકમાં ચાલ્યો, એ જ અભિષેક તેણે તમને ને મને આપ્યો છે. અને એટલા માટે જ આપણે એ અભિષેકને સંભાળતા સાચવતા આગળ ને આગળ વધતા રહીએ. નિશ્ચય મારા પ્રિયો એ અભિષેક ઘણાના માટે છોડાવનારું કારણ, એ અભિષેક ઘણાના માટે આશીર્વાદનું કારણ બનશે. એટલા માટે પ્રભુની સેવા કરતા કરતા આગળ વધતા જઈએ, અભિષેકને સંભાળી રાખીએ. હાલેલુયા, હાલેલુયા. પ્રભુ આ વચન દ્વારા તમ સગળાને આશીર્વાદ આપો, આશીર્વાદ આપો. આમેન, આમેન.